ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે આજે રાજકોટ લોકસભામાંથી પુરુષોત્તમ રૂપાલાએ ફોર્મ ભરી દીધું છે। આજ મુદ્દે વધારે વાત કરવા ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળા આપણી સાથે જોડાયા છે। પદ્મિનીબા, પુરુષોત્તમ રૂપાલાએ ફોર્મ ભરી દીધું છે, ક્ષત્રિય સમાજનો વિરોધ હતો, હવે આગળ શું? હવે ક્ષત્રિય સમાજ જેમ કહેશે એમ આગળ ચાલીશું, બરાબર। પુરુષોત્તમભાઈએ ફોર્મ ભરી દીધું છે, પણ હવે કાંઈ વાંધો નહીં, આગળની અમે લડત આપશું અમારી રીતે, સમાજ જે રીતે ચાલશે એ રીતે હું ચાલીશ। સંકલન સમિતિએ ગઈકાલે મીટિંગ કરી હતી, એમાં તમે નહોતા, તમે સંકલન સમિતિમાં છો કે નથી? સંકલન સમિતિમાં એમાં એવું છે કે એક આ સંકલન સમિતિ એમ કે છે કે આખો સમાજને લઈને અમે ચાલીએ છીએ, તો સમાજના વ્યક્તિઓ પણ અમે છીએ અને લડત દેવાવાળા પહેલાં અમે જ છીએ, બરાબર છે। હવે સંકલન સમિતિને વિચારવાનું છે, દુનિયાને સમાજને એવું લાગે છે કે પદ્મિનીબા આમાં કંઈક ખીચડી પકાવે છે, પણ સમજો મને, હું ખીચડી નથી પકાવતી, મને એ લોકો દૂર રાખે છે, મને કંઈ જાણ નથી કરતા સંકલન સમિતિવાળા। તો ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે ભાઈ સાઇડલાઇન કરવાની કોશિશ થઈ રહી છે, તો સાઇડલાઇન ના, આમ આ ઈ ટાઈમ નથી, ઝંડો જેને પકડવો એ પકડી લે જસનો, અમને જસનો ઝંડો નથી જોતો, અમારે સમાજની જીત જોઈ છે, આમાં જસનો ઝંડામાં બાજાબાજી કરશું ને તો સમાજની હાર થઈ જશે, એટલે મહેરબાની કરી અને એક થઈ અને લડત આપવાની છે। અને આજે જે અમારે અહીંયા ફોર્મ ભરવા તો 76 જ ફોર્મ ભરાણા છે, એ પણ સંકલન સમિતિની જવાબદારી હતી, તો સંકલન સમિતિ નથી અમને કંઈ જણાવતી, સંકલન સમિતિ નથી અમને સાથે રાખતી, કે છે એવું કે અમે બધું અમે જેમ કહીએ એમ કરો, અમે જેમ એમ કરો, કેટલા ટાઈમ સુધી વિશ્વાસ ઉપર રહીએ? આજે અહીંયા 350 ફોર્મ ભરાઈ જવા જોઈએ રાજકોટમાં, તો આજે 76 ફોર્મનો જ આંકડો આવ્યો છે, એનું જવાબદાર કોણ? કેવી રીતના લડત આપવી? આટલો મોટો વિરોધ કરો છો, સમાજ આટલો મોટો વિરોધ કરે છે પુરુષોત્તમ રૂપાલા જે બોલ્યા એની ઉપર, તમે કહો છો સંકલન સમિતિ મને કહેતી નથી, બારોબાર સંકલન સમિતિ જાય છે, તો આ વિરોધ આગળ કઈ રીતે ચાલશે? ચાલશે, છતાંય છે તો અમારા ભાઈઓ જ, ગમે એ, હું તો એમ જ કહું છું, ભાજપમાં જે એ પણ ભાઈઓ છે અમારા, સંકલન સમિતિ પણ અમારા ભાઈઓ જ છે, અને આખો સમાજ અમે એક જ છીએ। ક્યાંક ને ક્યાંક જે થાય છે એ બધાને સમજવાનું છે કે કોના લીધે બધાને મિસગાઈડ એવું થતું હોય કે પદ્મિનીબાને કોઈ ટિકિટ, કોઈ સત્તા કે પૈસાની કોઈ લાલચ છે નહીં, રહેશે નહીં, પદ્મિનીબા જેવા છે એવા જ રહેશે, અને પદ્મિનીબા જે સમાજ કહેશે એમ જ પદ્મિનીબા પગલાં ભરશે આગળ જતા। પણ પદ્મિનીબા પાર્ટ 2 શું? હવે આ પાર્ટ હવે પછીનું સ્ટેન્ડ શું? સમાજનું, સંકલન સમિતિનું, પદ્મિનીબાનું પોતાનું? જી, મારું પોતાનું સ્ટેન્ડ પણ સંકલન સમિતિ સમાજ સાથે જ રહેશે, મારી પર્સનલ કોઈ મેટર છે નહીં રૂપાલાભાઈ સાથે, તો જે પણ ડિસિઝન બધા લેશે એમાં ઊભી રહીશ સાથે। આજે તમે વિરોધ કરવા જવાનું કીધું હતું, જી ગયા નહીં તમે? પણ મને અહીંયા એટલી બધી પોલીસ બેસાડી દીધી હતી, ઘર પાસે તો ઠીક છે, પણ આખા રેલનગરમાં જેટલી બેસાડી દીધી હતી કે જેટલા પણ બહાર નીકળવાના રસ્તા હતા ને ત્યાં બધે પોલીસ બંદોબસ્ત હતો, ઓછામાં ઓછી અમારી ઘર પાસે જેટલી બધી પોલીસ હતી, લગભગ રાજકોટની અડધી પોલીસ તો અહીંયા જ હતી। પુરુષોત્તમ રૂપાલાએ આજે ભાષણ કર્યું ને, એમાં ફરીથી કીધું છે કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને મને માફ કરી દે અને ભાજપ સાથે જોડાઈ જાય, હવે માફ કરી દેશો? સમાજ તો મને નથી લાગતું, પણ જો ક્ષત્રિય સમાજ એમ કે છે કે માફ કરી દેવા છે તો માફ કરી દેશું। પણ તમને ખબર છે આજે સંકલન સમિતિની કોઈ મીટિંગ છે એવું તમને ખબર છે? ના, નથી ખબર મને કે આજે કોઈ મીટિંગ છે। તો હવે પછી વિરોધ કઈ રીતે કરશો? આ વિરોધ ચાલુ રહેશે તમારો? સમાજના ફોન મને આવે છે, બરાબર, હવે હું એમ પણ નથી કહી શકતી, મારો વિરોધ સમાજને લઈને છે, કોઈ એકલાથી નથી, તો સમાજ સાથે હું છું, જે મને ફોન આવે છે હું સાથે છું, સમાજવાળા ભાઈઓ બહેનો એમ કે છે પદ્મિનીબા અમે તમારી સાથે છીએ, તો સમાજ જે કહેશે એ હું કરીશ। તો સંકલન સમિતિમાં છો ખરા ને? તો સંકલન સમિતિમાં હું તો છું જ, પણ મને એ લોકો કંઈ કહેતા જ નથી, તો મારે મીડિયામાં શું જવાબ દેવા, દુનિયાને શું જવાબ દેવા, લોકોને શું જવાબ દેવો, બરાબર? મને જે પૂછે મારે તો સાચી હકીકત કેવી જ પડે, નહીંતર હું સલવાઈ જાઉં। આમાં કાલ ગાંધીનગરનું દેખાડતા હતા, હું કંઈક ખોટું બોલું કે ભાઈ સમાજની ઢાક રાખવી જોઈએ, આપણે સમાજની એકતા દેખાડવી જોઈએ, તો ભૂલ એ લોકોની છે। મને સાચું હકીકત જણાવે, મને મિટિંગમાં અમને લોકોને બેસાડે, શું થઈ રહ્યું છે એ બધા વચ્ચે ડિસ્કસ કરવું જોઈએ, અમને પણ રાખો સાથે, શું કામ અમને નથી રાખતા, શું કામ અમને મિટિંગોમાં નથી બેસાડતા, એ પ્રશ્ન અમને પણ થાય છે, સમાજને પણ થાય છે, અને આમાં કંઈક બીજી જ ખીચડી પકાય છે। શું ખીચડી પકાય? સમાજને ભાઈ હવે શું થતું હોય, સમાજને દુનિયાને શું થાય છે એ હવે એ લોકોને વિચારવાનું છે કે ભાઈ બધા દુનિયા આમ પણ બોલતી હોય, આમ પણ બોલતી હોય, તો સંકલન સમિતિ આવું ન કરે, અમને સાથે લઈને ચાલે। હું તો સંકલન સમિતિના મારા જ માનું છું, મારો પરિવાર જ માનું છું, મને અહીંયા કંઈ ખબર હોતી નથી, મને મીડિયા પર તરફથી પ્રશ્ન પૂછવામાં આવે છે તો મારે તો સાચું જ બોલવું પડે, એમાં મારો કોઈ ગુનો નથી, હું કોઈ ફાડા પાડવા માંગતી નથી, એ સંકલન સમિતિને જોવાનું છે, બરાબર? પુરુષોત્તમ રૂપાલાની સાથે આજે બહુ બધા ક્ષત્રિય આગેવાન પણ ફોર્મ ભરવાના હતા, લગભગ 100 જેટલા ફોર્મ ભરવાના હતા, તમે જશો ફોર્મ ભરવા? તમે ભરવાના છો પહેલા તો? જી ના, હું તો નથી ભરવાની ફોર્મ, અને હું ભરું
તો પણ એ શંકા કરે કે પદ્મિનીબાએ તો ટિકિટ માટે જા કર્યું, સત્તા માટે જા કર્યું, એટલે હું તો નથી ભરવાની. બાકી બધા ફોર્મ ભરવાના છે, ત્યાં હાજર રહેશો તમે? જી હા, ચોક્કસપણે બાકી જે લેડીઝો ભરે છે તો જવાબદારી સંકલન સમિતિની અને મારી પણ કહેવાય, પણ એ લોકો અમને કંઈ કહેતા જ નથી. બરાબર છે. આટલા ટાઈમથી અહીંયા રેલનગરનો જે આખો પરિવારની, રેલનગરની રાજકોટનો જે પણ ક્ષત્રિય સમાજ છે ને એટલો બધો હેરાન થાય છે આ 15 દિવસથી, પણ અમને કાંઈ અહીંયા જાણ જ નથી કે શું ફોર્મ ભરવાનું છે, શું કરવાનું છે, ક્યાં છે, શું નથી. તો અમને જાણ કરે અને એકતાથી આ લડાઈ લડવાની છે, સમાજને એક થવાનું છે. આ ટાઈમ એવો છે. બરાબર. અમે નોખા નથી પડતા, નોખા અમને પાડવામાં આવે છે. હવે વિરોધ કઈ રીતે કરશો? છેલ્લે આગળના દિવસોમાં પાર્ટ 2 જે તમે કહે કરો છો ને, વિરોધ કઈ રીતે કરશો? વિરોધ તો સાથે રહીને જ કરશું. બરાબર. સમાજ કેવી રીતે? સમાજ કે એમ જ, સમાજ એમ કહેશે પદ્મિનીબા આમ કરવું છે તો એ રીતે વિરોધ કરશું. વિરોધ ચાલશે ખરો? ચાલશે ખરો વિરોધ, 100%. તો આ હતા પદ્મિની વાળા જેણે કીધું કે સમાજ કહેશે એ રીતે વિરોધ આગળ વધારીશું.